નમસ્કાર, હું ફફલ પૂર્વી. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટ જિલ્લાના ઘેલા સોમનાથ ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય બેઠક મળી હતી. સ્થળાંતરિત વિવાદ બાદ આ બેઠક શહેરની બહાર યોજાઈ હતી. સભામાં સ્વભંડોળમાંથી શ્રેષ્ઠ તાલુકા અને ગ્રામ પંચાયત એવોર્ડ અપાયા તેમજ કૃષિ મહોત્સવ અંગે વિગતવાર ચર્ચા થઈ. મહત્વના ઠરાવો: પંચાયત કર્મચારી અવસાન પર પરિવારોને મળતી સહાય 50,000 થી વધારીને 1 લાખ કરવામાં આવી, જ્યારે શહીદ સૈનિક પરિવારોની સહાય 2 લાખ સુધી વધારવાનો ઠરાવ પસાર થયો. કચેરી દ્વારા પાન મસાલા ગુટખા ખાઈને થૂકવા પર પ્રતિબંધ અને દંડના નિયમો લાગુ કરાયો. જો કે વિપક્ષ નેતા મનસુખ સાકરિયાએ પ્રશ્નોત્તરી વિના સભા યોજાઈ હોવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો, પણ ખર્ચ કૌભાંડ તપાસમાં ઢીલાસ રાખવામાં આવતી હોવાનો આરોપ મૂક્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. સુરક્ષિત રહો. ધન્યવાદ. આજના દિવસે ઘેલા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આપણી ખાસ સામાન્ય સભામાં પધારેલા જિલ્લા પંચાયતના પ્રમુખ બહેન શ્રી, વધુમાં જ્યારે આપણી સામાન્ય સભાની કાર્યવાહી ચાલતી હોય ત્યારે તમામ સદસ્ય શ્રી છે એ પોતે બેન પ્રમુખ શ્રી પ્રમુખ સ્થાનેથી રહેશે. તમામ પ્રેસ મીડિયાના મિત્રોને પણ આપણે આવકારીએ છીએ. અત્યારે જે મોદી સાહેબનું કહેવાય ને કે 24 વર્ષ પૂરા થયા, એ વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં અત્યારે બધા અધિકારીઓ જોઈન્ટ છે અને તપાસ પણ ચાલુ છે. જે આ તપાસમાં જે આંકડો આવશે ને તે બધા તમને બધાને રિપોર્ટ આપવામાં આવશે. ના આવશે એટલે ચોક્કસ આપશે ભાઈ. તપાસ ચાલુ છે, એનો રિપોર્ટ આવે એટલે તમને બધાને તરત. પણ એ અધિકારીઓ અરે વાતચીત ચાલુ જ છે, તપાસ આવશે એટલે તમને. જો તે દિવસે મેં કીધું હતું અને આજે હું કહું છું કે ઘરના ભૂવા અને ઘરના દાખલા પોતે જ ખોટું કરે છે અને પોતાને તપાસ કરવાની છે. એટલે આ કૌભાંડો છે એ કોઈ દિવસ બહાર આવવાના નથી. એ લોકો જ આને સાવરે છે, અધિકારીઓને સાવરે છે અને એ બિલાય પણ એને ખોટા પોતાની જાતે બનાવ્યા છે. એટલે પોતે જ ગુનેગાર છે અને પોતે જ ન્યાય કરનારો છે. એટલે ક્યારેય આ વસ્તુના ન્યાય મળવાનો નથી. અને હું આપના માધ્યમથી કહું છું કે હું પણ વારંવાર કહું છું, મેં પણ સીએમ સાહેબને અને માનનીય પંચાયત મંત્રીને આ બાબતની લેખિતમાં રજૂઆત કરી છે કે આ 1 કરોડ ઉપરનું મોટું કૌભાંડ છે, એ આમાં તટસ્થ તપાસ થાય અને જે કોઈ અધિકારી કે જે કોઈ પદાધિકારી એમાં સામેલ હોય એને દંડનીય કાર્ય. હું આપને કહું છું બેન કે ખુદે જ ગુનો કર્યો છે અને એને જ ગુનેગારને શોધવા જવાનું છે, તો કેવી રીતે જડશે? ખુદે જ એ વસ્તુ કરી છે અને પોતે જ તપાસ કરે છે, તો એ લાંબુ હકાલી અને આમ પાણી ઢોળી દેશે.